નમસ્તે ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોશું કે ગુજરાતની તમામ માર્કેટયાર્ડની અંદર કપાસના કેવા ભાવ રહ્યા હતા. સાથે સાથે આપણે એમસીએક્સ વાયદા અને ન્યુયોર્ક વાયદાની ભાવોની હલચલ પણ જોશું અને સાથે રૂ બજારની સચોટ માહિતી પણ આપણે મેળવશું. પણ એની પહેલાં જો મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને ખેડૂતોને લગતા સમાચાર તથા કપાસના ભાવોના અપડેટના સમાચાર તમને સૌથી પહેલાં મળી રહે મિત્રો. તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો મિત્રો સૌથી પહેલાં જો કપાસની આવકની વાત કરીએ તો આજે કપાસની આવક 1,65,000 મણની થઈ હતી. જ્યારે આજે કપાસના ભાવની વાત કરીએ મિત્રો તો ન્યુયોર્ક વાયદામાં મોડી રાત્રે જે ઘટાડો થયો પછી કપાસના ભાવોમાં આજે ₹10 થી ₹20નો ક્વોલિટી વાઇઝ ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો. સાથે જો મિત્રો રૂ બજારની આજે વાત કરીએ તો રૂ બજારમાં પણ આજે ઘટાડો જોવા મળી રહ્યો છે અને ખાંડીએ ₹350 ઘટીને આજે 61,000 થી ₹61,400 પ્રતિ ખાંડીના ભાવ રૂ બજારમાં બોલાયા હતા મિત્રો. હવે મિત્રો કપાસિયા ખોળની વાત કરીએ તો કપાસિયા અને ખોળમાં આજે નહિવત વધઘટ જોવા મળી રહી છે. કપાસિયા ખોળ વાયદો આજે ₹2663 પર રહ્યો છે મિત્રો. હવે મિત્રો જો એમસીએક્સ કોટન વાયદાની વાત કરીએ તો અમે જ્યારે આ વિડીયો બનાવી રહ્યા છીએ મિત્રો ત્યારે એમસીએક્સ કોટન વાયદો 60,900 પણ ચાલી રહ્યો છે, જેનો પ્રીવિયસ ક્લોઝ હતો 60,880, એટલે કે તેમાં 20 પોઈન્ટનો સુધારો જોવા મળી રહ્યો છે મિત્રો. હવે મિત્રો આપણે ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો ન્યુયોર્ક કોટન વાયદો 93.9 સેન્ટે બંધ થયો છે, જેનો પ્રીવિયસ ક્લોઝ 93.42 સેન્ટ હતો, એટલે કે તેમાં 0.33 સેન્ટની ગિરાવટ જોવા મળી હતી મિત્રો. હવે જો મિત્રો આગામી દિવસોમાં કપાસના કેવા ભાવ રહી શકે તેની વાત કરીએ તો હાલ ન્યુયોર્ક કોટન વાયદો એક ટૂંકા ગાળાની મંદી તરફ વળી ચૂક્યો છે, ત્યારે કપાસના ભાવો એકંદરે થોડા નરમ રહે તેવી શક્યતા છે. પરંતુ જે પ્રમાણે વૈશ્વિક સ્તરે કપાસનું ઉત્પાદન ઘટ્યું છે અને સ્થાનિક અને વૈશ્વિક બજારોમાં જે પ્રમાણે કપાસની માંગ વધી છે એ જોતાં આ મંદી લાંબો સમય ટકે તેવું લાગતું નથી અને આગામી દિવસોમાં પણ કપાસના ભાવમાં સુધારો આવવાની પૂરેપૂરી શક્યતા છે. તો મિત્રો હવે આપણે જોશું ગુજરાતની તમામ માર્કેટયાર્ડની અંદર આજે કપાસના શું ભાવ રહ્યા છે. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન જય કિસાન.